નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિકાસનો મૂળભૂત પાયો જે સંસ્થાઓ ઉપર નિર્ભર છે એવી તમામ સંસ્થાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે, ઉમેદવારો પણ નક્કી થઈ ગયા છે અને આગામી સમયની ખૂબ જ ઝડપથી 26મી તારીખે મતદાન લગભગ 9 કે 10 દિવસ સુધી આપણને સમય મળવાનો છે. દરેક ઉમેદવાર અને રાજકીય પાર્ટી પોતાના વિષયો એ પ્રજા સમક્ષ મૂકી અને મત માંગવા જશે. અમદાવાદ મહાનગરપાલિકા પણ બધા જ વોર્ડની અંદર પોતાના ઉમેદવારો ઉતારી અને ફરીથી એક વખત સળંગ એનો જે ઇતિહાસ છે, વિકાસનો ઇતિહાસ છે, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે વિકાસનો પાયો ગુજરાતમાં રચ્યો છે અને વિકાસ પથ ઉપર આખું ગુજરાત આગળ વધી રહ્યું છે અને અમદાવાદ નવા ફ્લેવરો સાથે, અને એમાં પણ જ્યારે વિશ્વાસ અને વિકાસની વાત કરો, પ્રયાસની પણ વાત કરો, ગઈ વખતે અમે જે વિઝન ડોક્યુમેન્ટ મૂક્યું હતું એમાંથી અમારા સર્વે પ્રમાણે 96% કામો અમારું બોર્ડ આદરણીય પ્રતિભાબેન, જતીનભાઈ, ભાઈ શ્રી દેવાંગભાઈ એમને પૂરા કર્યા છે. કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે પણ અમે કોઈ પણ ઇલેક્શનની અંદર મત માંગવા જઈએ એટલે ભૂતકાળમાં અમે શું કહ્યું હતું અને અત્યારે એની શું પરિસ્થિતિ છે, એની સાથે આગામી 5 વર્ષના કામો પણ અમે શું કરવા જઈ રહ્યા છીએ. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમદાવાદ અને અમદાવાદ શહેરના વિકાસ માટે અનેકવિધ આયામો સાથે રાજ્ય સરકાર પણ એએમસીને ખૂબ આસિસ્ટિંગ થઈ છે, મદદ કરતા થઈ છે. એવા સંજોગોની અંદર અમે આ વખતે ભારતીય જનતા પાર્ટી આવતા 5 વર્ષોનું વિઝન, 5 વર્ષમાં અમે શું કરીશું એ વિઝન સાથે અમે ચૂંટણીના જંગમાં ઉતરવા જઈ રહ્યા છીએ. જો હું એની વાત કરું તો અમે જે વિઝન ડોક્યુમેન્ટ બનાવ્યું છે એમાં અમદાવાદ શહેરમાં સંપૂર્ણ સ્લમ મુક્ત, ઝુંપડપટ્ટી મુક્ત અમદાવાદનો નિર્ધાર કર્યો છે. 50,000 મકાનોનો લક્ષ્યાંક રાખ્યો છે, જેની અંદર 30,000 ના ડીપીઆર મંજૂર થઈ ગયા છે અને બાકીના 20,000 અમદાવાદમાં જ્યાં ઝૂંપડું ત્યાં ઘર એ સંકલ્પ સાથે અમદાવાદ કોર્પોરેશન આગળ વધવાનું છે. કેન્સર માટેની સારવાર માટે અદ્યતન સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ બનાવવાનું અમે આયોજન કર્યું છે. દીકરીઓને પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કેન્સરમાંથી બચાવવા માટે કેન્સર મુક્ત અભિયાન અમદાવાદ હાથ ધરી રહ્યું છે ને એમાં પણ ખાસ કરી દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સરની રસી માટેનું ખૂબ મોટું આયોજન એએમસી દ્વારા થવાનું છે અને એમાં પણ ઓરલ કેન્સર અને સર્વાઇકલ કેન્સર માટેના તપાસના મશીનો વસાવી અને આની એક ઝુંબેશ સ્વરૂપે સમગ્ર અમદાવાદ શહેરની અંદર તમામે તમામ માતાઓ બહેનોના અમે ચેકિંગ પણ કરીશું. ઓરલ કેન્સર માટેના પણ ચેકિંગ કરીશું, જેથી કરી ઓરલ કેન્સરની અંદર પણ ક્યાંક આપણને એવું લાગે કે ભાઈ કેન્સર થવાની શક્યતા છે તો પ્રાથમિક તબક્કે જ એની ટ્રીટમેન્ટ કરીને વ્યક્તિને બચાવી શકે એ પ્રકારની એએમસીએ તૈયારીઓ આદરેલી છે. અને 70 વર્ષ ઉપરના સિનિયર સિટીઝનો જે પણ છે એમનું ઘરે જઈ એમની તપાસ કરવી, તપાસ કરી અને મફત સારવાર તો ખરી પણ સાથે પેથોલોજીકલ ટેસ્ટ અને ટેબ્લેટ જરૂરી દવાઓનું પણ એએમસી આયોજન કરી રહી છે. અત્યારે હાલમાં અમદાવાદ કોર્પોરેશન જે વીજળીનું બિલ ભરે છે, હાલમાં અમે સોલરાઇઝેશનથી 43% જેટલી રિન્યુએબલ એનર્જીથી વીજળીના બિલમાં અમે બચત કરીએ છીએ અને આગામી સમયમાં સંપૂર્ણપણે આ ખર્ચો બચી જાય, એએમસી ને કોઈ પણ પ્રકારનો મોટો લાઇટ બિલનો ના પડે એ બાબતે પણ અમે આગળ વધવાના છીએ, જેથી 3,000 કરોડ જેવી આ રકમની બચત થવાની છે. આરોગ્ય સંસ્થાઓના પણ મેં અપગ્રેડેશન કરવાના છે. 20 અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવાનું પણ આયોજન એએમસી દ્વારા થશે. કોર્પોરેશનની તમામ ભરતીઓમાં
30% આરક્ષિત બહેનો માટે રહેવાની છે. જેટલી પણ ભરતી થાય એ ભરતીમાં 30% જેટલી ભરતી બહેનોની જ થશે. આજે પ્રધાનમંત્રી મોદી સાહેબ નારી શક્તિ અધિવંદન નિયમ એટલે કે એક્ટ પસાર કરી અને લોકસભા અને વિધાનસભા સુધી નારી શક્તિને વંદન કરવાનો, નારી શક્તિને સશક્ત કરવાનો જ્યારે પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ એએમસી પણ એ બાબતમાં પહેલ કરી અને 30% જેટલી મહિલાઓને નોકરીમાં જગ્યા મળે એ માટેનું આયોજન કરી રહી છે. વર્ષો જૂની 500 કિલોમીટરની લાઈનોને રિહેબ કરવાનું આયોજન કર્યું છે. ડ્રેનેજ લાઈનોને જે જૂની થઈ છે, વારંવાર નાના મોટા ફૂટ થતા હોય એવા તમામ 500 કિલોમીટરની લાઈનો ફરીથી અને રિહેબ કરવામાં આવશે. 65 વર્ષથી વધુ વયના લોકોને અમદાવાદ દર્શન માટેની એક ખાસ યોજના બનાવવામાં આવી છે અને વ્યવસ્થા એની ટોટલ નિઃશુલ્ક થવાની છે. એટલે જે સિનિયર સિટીઝનો છે એમને અમદાવાદ ભ્રમણ કરવું હોય એના માટેની તદ્દન નિઃશુલ્ક વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું છે. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સ્ટ્રોમ વોટર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટનું પણ અત્યારથી આગોતરું આયોજન કરી એનો પ્લાન નક્કી થઈ ગયો છે. પરંતુ આવતા 5 વર્ષની અંદર તબક્કાવાર આ પૂરું કરવામાં આવશે. 28 મોડેલ ફાયર સ્ટેશન, 140 મીટર ઊંચાઈ સુધી કાર્યક્ષમતા ધરાવતી હાઇડ્રોલિક પ્લેટફોર્મ વિથ ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને ડ્રોન સિસ્ટમ ડેવલપ કરવાનું આયોજન કર્યું છે. ટ્રાફિક સોલ્યુશન માટે એઆઈ આધારિત ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થા, 100 જેટલા લેફ્ટર્ન અને સાથે ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મોડલ બનાવવાનું આયોજન કર્યું છે. એટલે કે જ્યાં બીઆરટીએસ છે, એએમટીએસ છે અને જે મેટ્રો છે એ તમામની કનેક્ટિવિટી એક સાથે થાય અને મુસાફરો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ખૂબ અનુકૂળતા મળે એ પ્રકારની વ્યવસ્થા કરવાનું આ ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાનું નક્કી કર્યું છે. એટ ધ રેઇન અંતર્ગત 2000 જેટલા પર્કોલેશન વેલ એ અમદાવાદમાં બનાવવામાં આવશે, જેથી કરીને ભૂગર્ભ જળનું શુદ્ધિકરણ પણ થાય અને ભૂગર્ભ જળ ઊંચા આવી શકે. બીઆરટીએસમાં મહિલાઓ માટે પણ પિંક બસની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું છે. રિવરફ્રન્ટનું આગળ વધે. રિવરફ્રન્ટ તો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે બનાવ્યો હતો, પરંતુ સતત તબક્કાવાર એને આગળ આપણે વધારતા જઈએ છીએ. આ વખતે પણ ડફ નાળાથી ઇન્દિરા બ્રિજ સુધી અને ઇન્દિરા બ્રિજથી ગિફ્ટ સુધી આપણે રિવરફ્રન્ટનું આયોજન કરી રહ્યા છીએ. દરેક વોર્ડમાં મહિલા જીમ, યોગ, પ્રાણાયામ સાથે બનાવવાનું આયોજન કર્યું છે. કોતરપુર, જાસપુર, રાસ્કા જળ શુદ્ધિકરણ મથકની હાલની વ્યવસ્થા વધારીને 2300 MLD કરાશે. હાલ 1750 MLD એની આપણે વ્યવસ્થા છે, એટલું શુદ્ધિકરણ કરીએ છીએ, પરંતુ આગામી સમયમાં 2300 MLD સુધી આપણે એને લઈ જઈશું. દરેક વોર્ડમાં મહિલાઓ માટે પિંક ટોયલેટની પણ વ્યવસ્થા કરીશું. તળાવમાં ફ્લોટિંગ સોલર લગાવાશે. સાબરમતી નદી પર ઇકો ફ્રેન્ડલી ફ્લોટિંગ સોલાર એનર્જી પ્રોજેક્ટ શરૂ થશે. પ્રધાનમંત્રીશ્રીની ઓબેસિટી નાબૂદ કરવાની જે આયોજન છે એ અંતર્ગત રમતગમતના મેદાનો બનાવવાનું આયોજન કર્યું છે. 3000 જેટલી ઇલેક્ટ્રિક જે બસો છે એને સંપૂર્ણ વાતાનુકૂલિત કરાશે. 100 જેટલા ગાર્ડનમાં યોગા કોર્નરની સુવિધા બનાવવાનું આયોજન કર્યું છે. અને બહારથી જે લોકો અહીંયા જે પોતાને હાથ બનાવટની ચીજો અથવા તો જેની સ્પેશિયાલિટી હોય એ અમદાવાદમાં અવારનવાર એને વેચવા માટે આવતા હોય છે, તો એ અમદાવાદ હાટ કરી અને એ જગ્યાઓ આપવાનું અને બહારથી આવેલા લોકો માટે આ સુંદર વ્યવસ્થા એના વેચાણ માટેની કરવામાં આવશે. નાગરિકોને ઝડપી પારદર્શી ટેકનોલોજી આધારિત સેવાઓ ઉપલબ્ધ કરાવવા ઈ ગવર્નન્સ ડેવલપમેન્ટ અને જીઓ ટેકિંગ સિસ્ટમનું ડેવલપ કરવામાં આવશે. ફાટક મુક્ત અમદાવાદનું અભિયાન ચાલી જ રહ્યું છે, જેમાં 17 જેટલા નવા પુલો બનાવાશે અને 3 જેટલા અંડરબ્રિજ બનાવવાનું આયોજન છે. એએમસીમાં રાજ્ય સરકારની રાહે રાજ્ય સરકારમાં રિયલ ટાઈમ એસેટ મોનિટર પોર્ટલ ડેવલપ કરેલું છે. એ જ રાહ ઉપર એએમસી પણ રિયલ ટાઈમ એસેટ મોનિટર પોર્ટલ તૈયાર કરશે. શહેરની વસ્તીને ધ્યાનમાં રાખી નવા આધુનિક પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કર્યું છે, જેથી કરી
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કંઈ નાના મોટા પ્રસંગ કરવા હોય તો આ પાર્ટી પ્લોટ એમને ખૂબ અનુકૂળ રહે અને એમના ખર્ચામાં પણ ખૂબ ઓછી રાહત મળે એ માટેનું આયોજન છે. પીરાના ડમ્પ સાઇટને નેસ્ત નાબૂદ કરવામાં આવશે. તે જગ્યા ઉપર સુંદર ગાર્ડનનું ડેવલપ કરવાનું આયોજન છે. કોમનવેલ્થ 2030 અંતર્ગત પ્રત્યેક ઝોનની અંદર મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન છે, જેથી કરી રમત ગમત માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે આગ્રહ છે, દરેક ઝોનની અંદર આ વ્યવસ્થાઓ યુવાનો માટે અને જે લોકો સ્પોર્ટ્સની અંદર આગળ આવવા માંગતા હોય એની આ વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ. સ્વચ્છતા માટે 5 ITS બનાવવાનું આયોજન છે. એટલે સોસાયટીઓમાં થઈ નાની મોટી જગ્યાઓથી જે કચરો નાના સાધનોમાં આવતા હોય એ મોટી જગ્યાએ જ્યાં હબ હોય ત્યાં એ કચરો આવે અને પછી એને કોમ્પ્રેસ કરી અને પછી એનો નિકાલ કરવા માટેના 5 ITS બનાવવામાં આવશે. કિચન વેસ્ટ CNG ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન છે. લગભગ બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ અને આગામી સમયમાં એને કાર્યાન્વિત કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજી દ્વારા ઓર્ગેનિક જે વેસ્ટ છે એને પ્રોસેસ કરી બાયોગેસ અને CNG બનાવવાનું આયોજન કર્યું છે. અમદાવાદની અંદર હાલનું ગ્રીન કવર 12.50% છે. વધારી અને 18%નો લક્ષ્યાંક આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની જે ચોક્કસપણે આખી કોર્પોરેશનની બોડી બનવાની છે એને પોતાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. હયાત તળાવના શુદ્ધિકરણ માટે સ્માર્ટ એરેટર ફાઉન્ટેન ડેવલપમેન્ટ કરવાનું આયોજન છે. 109 જેવા આપણા તળાવો છે. આ તળાવોની અંદર ઘણી વખતે જ્યારે પાણી સ્ટેગ્નન્ટ હોય એ વખતે એના ઉપર લીલ થઈ જતી હોય, પરંતુ એ પાણીને સતત હલતું રાખી અને એમાં કોઈ પણ પ્રકારની લીલ ન થાય અને એનો બગાડ ના થાય એનું આયોજન પણ આપણે નક્કી કર્યું છે. શહેરમાં સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવશે અને અંગ્રેજી માધ્યમની શરૂ કરવાની યોજના છે. તમામ બાળકોનું સમયાંતરે મેડિકલ ચેકઅપ કરવાનું અને સાથે 2000 મેટ્રિક ટન જેટલા કચરાને આધુનિક પદ્ધતિથી નિકાલ કરવાનું આયોજન કર્યું છે. સાથે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીમાં જગન્નાથ મંદિરનો રોડ હેરિટેજ વોક તરીકે ડેવલપ કરવામાં આવશે. તેમજ જગન્નાથ મંદિરથી આંબલીવાળી પુલ, જગન્નાથ મંદિરથી 3 દરવાજા રથયાત્રાનો રૂટ ડેવલપ કરવામાં આવશે. આમ એકંદરે ભૂતકાળમાં કહેલી વાત, ભૂતકાળની અંદર જે મેનિફેસ્ટો આપણે નક્કી કર્યો હતો એ પ્રમાણે કોર્પોરેશને કામ કર્યું છે અને આગામી 5 વર્ષનું વિઝન પણ અમે અત્રે પ્રસ્તુત કરી રહ્યા છીએ. અત્યારે આપણી પાસે 50,000 જેટલી ઝૂંપડપટ્ટીઓ જે ઝૂંપડા છે એમાંથી મકાન બનાવવાનું આયોજન છે અને 30,000 જેટલી ઝૂંપડપટ્ટીને EWS આપણા પ્લોટ છે એમાં મકાન આપવાનું આયોજન કર્યું છે અને બાકીના 20,000 પણ એને આવરી લઈએ છીએ. સાહેબ, મણિનગર એટલે ક્રોસિંગ છે ત્યાં અંડરબ્રિજ કરવાનું પ્લાનિંગ આ વખતે છે. એનો જે સર્વે છે એ સર્વે આવે એટલે અમે 3 અંડરપાસ મૂક્યા છે અને અત્યાર સુધીમાં 69 ફાટક અમદાવાદમાં ફાટક મુક્ત અમદાવાદ કરવા માટે 69 જગ્યાઓએ ઓવરબ્રિજ અંડરબ્રિજ બનાવ્યા. સાહેબ, એ સમસ્યા બહુ મોટી છે. અત્રે જે વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યો એમાં 3 અંડરબ્રિજ આપણે બનાવવાનો સંકલ્પ કરીએ છીએ, કાયદો પણ કરીએ છીએ, પરંતુ જરૂરિયાત પ્રમાણે જ્યાં વધારવાની જરૂર પડશે તો આ સંકલ્પ પત્રમાં એનો વધારો પણ થશે. સાહેબ, આ અમદાવાદમાં રસ્તાઓ અત્યારે બહુ નાના છે, એના માટે કોઈ સ્પેશિયલ આવનારા વર્ષમાં પ્લાનિંગ કરી કોમનવેલ્થમાં પણ એવું કહ્યું કે સમય કે જે ST બસો છે એને આપણે અમદાવાદ ત્યાં MTS વ્યવસ્થા. અમદાવાદ શહેર ડેવલપ થઈ રહ્યું છે અને જરૂરિયાત પ્રમાણે જે તે વખતે આપણે રોડ બનાવીએ, પરંતુ હવે આધુનિક સમયની અંદર ટેકનોલોજીની આધારિત, જેમ મેં વાત કરી કે AI આધારિત જંકશન ઉપર જે લાલ લીલી બત્તીઓ થશે અને સાથે સાથે લેફ્ટ ટર્નનો પણ વિષય મેં કહ્યો, એમ ટ્રાફિકનું જે ભારણ છે અને જ્યાં સગવડતા મળશે ત્યાં રસ્તાઓ પણ પહોળા કરવામાં આવશે. છેલ્લા 4 ટર્મથી ભાજપની સરકાર છે. અમદાવાદમાં 200 જગ્યા એવી છે કે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સૌથી વધારે છે. એનું નિવારણ હજી સુધી આવ્યું નથી. આપ શું લાવવા માંગો છો? અત્યારે મેં કહ્યું ને કે આપણે એનો સર્વે કરીશું, સર્વે કરી અને જે સ્પોટ ઉપર પાણી ભરાતા 200 જગ્યા છે, 200 કમિશનરે
કર્યું છે જાહેર. અત્યારે 200 તમે બતાવો છો, પરંતુ 20 વર્ષ પહેલા શું પરિસ્થિતિ હતી અને અમદાવાદના વિકાસ પછી કેટલી જગ્યાએ પાણી પહેલા ભરાતું હતું અને ધીમે ધીમે આપણે ક્રમશઃ તબક્કાવાર એમાં ઘટાડો કરી અને એ પાણી પણ ઝડપથી ઓસરી જાય એનું પણ આયોજન કર્યું છે. અને હજુ પણ જે મહત્વના જે સ્પોટ છે ત્યાંથી ઝડપથી ચોમાસામાં પાણી ઓસરી જાય એની વ્યવસ્થા, એની પણ ચિંતા આ વિઝન ડોક્યુમેન્ટમાં છે. પ્રદૂષણ અનેક વખત આ વિષય ઉપર ચર્ચા થઈ છે, અનેક વખત કાયદાઓ પણ થયા છે, પરંતુ હજી પણ નક્કર નિકાલ આવ્યો નથી. જે મશીનો પણ ભૂતકાળમાં મૂકવામાં આવ્યા હતા તે બંધ છે. પ્રદૂષણની માપણી કઈ રીતે કરવી તે પણ હજી સ્પષ્ટ નથી. આ તમામ બાબતો વચ્ચે આગામી દિવસોમાં, આગામી વર્ષોમાં મોટી મોટી જે જાહેરાત છે તે કરવામાં આવી છે. પ્રદૂષણ અંગે ભાજપ શું વિચાર છે, કઈ રીતે કરવું? પ્રદૂષણ મુક્ત ખાલી અમદાવાદ નહીં પરંતુ ગુજરાત પણ ગ્રીન કવર વધે, ગ્રીન કવર થકી એ પ્રદૂષણમાં ઘટાડો થાય અને સતત મોનિટરિંગ કરી એ પ્રદૂષણને ઘટાડવા માટે ઘણી વખતે કન્સ્ટ્રક્શન સાઇટો છે, જે કાર્બન ઉત્સર્જન કરતી ગાડીઓ છે, એ મહત્તમ હું લોકોને પણ અપીલ કરું છું, પોતે પણ જો ગામની અંદર જ, શહેરની અંદર જ હવે ઈવી નો સમય છે, ઇલેક્ટ્રિકલ વ્હીકલ નો સમય છે. અત્યારે ચાઇનાની અંદર જે 4 વ્હીલર ગાડીઓ છે, 4 વ્હીલરમાં 53% ગાડીઓ જે ટ્રાન્સપોર્ટ, પબ્લિક ટ્રાન્સપોર્ટ નહીં પરંતુ વ્યક્તિગત ટ્રાન્સપોર્ટ માટેની ગાડીઓ ઈવીથી ફરે છે. જ્યાં બહુ લાંબા રૂટમાં નથી જવાનું નથી થતું અને શહેરમાં જ ફરવાનું થાય એવા તમામ વ્યક્તિઓએ અત્યારે તાજેતર સાંપ્રત સમયમાં હવે જે ચેન્જ કરવાની જરૂર છે, ચેન્જ પણ કરવાનો છે. પરંતુ અમદાવાદ કોર્પોરેશન ક્યારેય પોતાની જવાબદારીમાંથી છટકતું નથી. પર્યાવરણ અને પોલ્યુશનને કંટ્રોલ કરવા માટેના તમામ પ્રયત્નો ભૂતકાળમાં પણ કર્યા છે અને ભવિષ્યમાં પણ. ચૂંટણી ઢંઢેરામાંથી એમ્સના બજેટમાં શું ફરક છે? તો ક્વોલિટી કંટ્રોલ માટે શું કરવા ઈચ્છો છો હવે? કેમ કે બ્રિજ આપણી પાસે એક્ઝામ્પલ્સ છે, 2-3 રોડના એક્ઝામ્પલ છે જે વારે ઘડીએ નીકળી જાય છે, તૂટી જાય છે. તો ક્વોલિટી કંટ્રોલ મેજર્સ માટે શું કરવા ઈચ્છો? ક્વોલિટી કંટ્રોલ મેજર્સ માટે આદરણીય ભૂપેન્દ્રભાઈએ પણ ત્યાં આરએનબી વિભાગમાં સૂચનાઓ આપી હતી. હવે કોઈ પણ પ્રકારના જે બ્રિજ બનશે તો એની કેપેસિટી અને ભૂતકાળની અંદર જે બ્રિજોની કેપેસિટી હતી એ વખતનો ટ્રાફિક, એ વખતના જે ભારે વાહનો પસાર થતા હોય એના ભારની ક્ષમતા પ્રમાણેના બ્રિજ બન્યા હતા. પરંતુ અત્યારે હાલમાં જે પ્રકારના સાધનો પસાર થઈ રહ્યા છે એની 2 ગણી ક્ષમતા સાથેના બ્રિજોનું નિર્માણ કરવા માટેની ડિઝાઇન અને સાથે એ બ્રિજ ઉપર જેને કહેવાય સેન્સર મૂકવામાં આવશે. રિયલ ટાઈમ એનું મોનિટરિંગ પણ થશે. કયા સમયની અંદર કેટલું સ્પંદન અને એની જે રોડની સપાટી છે એ તમામ ડેટા આપણને મળે એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે પણ વિચારી છે. અમદાવાદ કોર્પોરેશન પણ એ સ્વીકારી અને આગળ વધે. સાહેબ, આજના ચૂંટણી ઢંઢેરામાં અને ભાજપે પાછલા 5 વર્ષમાં એમ્સમાં રજૂ કરેલા બજેટમાં ફરક શું છે? એટલું આ ખાલી જણાવો. શું નવું છે આજના ચૂંટણી ઢંઢેરામાં? આજના ચૂંટણી ઢંઢેરામાં ગઈ વખતે જે વાયદા પૂરા કર્યા એ વાયદા પછી નવીન 5 વર્ષનું વિઝન આપણે મૂકેલું. પાછલા 3 વર્ષના કોપી પેસ્ટ આમાંથી ઘણા બધા વિષયો બિલકુલ નવા પણ છે અને સાથે એ વસ્તુમાં ભૂતકાળની અંદર આપણે આગળ વધતા હતા એને અપડેટ કરી એ દિશામાં આગળ વધવાનું ગ્રીન કવરેજની વાત છે. એમને ઋષિકેશભાઈ પણ એમને તો ખબર હોય ને કે ગઈ વખતના ઢંઢેરામાં આપણે શું કીધું અને આજે આમાં શું નવું, શું ચેન્જ છે? આપણે ગઈ વખતનો જે અમે ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યું હતું એમાંથી મેં 96%ની વાત કરું છું. 96% અમે અમારા કામો પૂરા કર્યા છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતે ભૂતકાળની અંદર કરેલા પોતાના વાયદાઓ, પોતાનું વિઝન જે રજૂ કર્યું હોય એ વિઝનની સાથે ભવિષ્યમાં શું કરવાનું છે એની સાથે અમે પ્રજા પાસે મત માંગવા જતા હોઈએ. સૌથી મોટો સવાલ વાયદો હતો અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવશે. સૌથી મોટો વિરાણા ડમ્પિંગ સાઇટ છે. સાઇટ કરવાની વાત હોય છે કે 5 વર્ષમાં 5 વર્ષની અંદર ભાજપ આ વિરાણા ડમ્પિંગ સાઇટ છે દૂર કરી શકશે. એમાં એડ છે કે એમાં રોજે રાત્રે આગ લગાવવામાં આવે છે. રોજે રાતે
ખૂબ મોટું પ્રદૂષણ અમદાવાદ પૂર્વ પીડાઈ રહ્યું છે તેનાથી એટલે 5 વર્ષમાં પિરાણા ડમ્પિંગ સાઇટ દૂર થશે કે કેમ? આ વખતના વિઝનની અંદર પણ પિરાણા ડમ્પિંગ સાઇટ ઉપર આગામી સમયમાં સંપૂર્ણપણે એ ડુંગરો દૂર કરી અને ત્યાં બગીચો બનાવવાનું વિઝન છે. અને ભૂતકાળની અંદર તમે પૂરા પિરાણાના ડુંગરાઓ જોયા છે અને આજે શું પરિસ્થિતિ તમે જોઈ છે. અને સ્વાભાવિક તમે જે વાત કરો છો કે જે બધો કચરો જે વેસ્ટ ભેગો થાય એમાં ક્યાંક ને ક્યાંક કોઈ સંજોગોમાં આગ લાગતી હોય છે, લગાવવામાં આવતી નથી. એટલે 5 વર્ષમાં દૂર થઈ જશે કદી આગામી ત્યાં બગીચો બનાવવાનું નવી અમારી જે પણ કોર્પોરેશનની આખી બોડી બને એ એનું વિઝન છે અને વિઝન અમે ચોક્કસ પૂરું કરીશું. હિન્દી